વેલકમ ટુ માય બ્લોગ. આજ આપણે વાત કરીશું આપણા ગુજરાતના ખેડૂતો માટેની ખેડૂતની જમીન કોની. આ એક કાલ્પનિક વાર્તા હું તમને જણાવી છે. આ વાર્તા તમે સમજીને વાંચીને તમે રીડ કરશો, આખી તમે સાંભળશો તો તમને ખ્યાલ આવી જાય કે ખેડૂતો શું કામ માટે આટલી દોડધામ કરી રહ્યા છે, આટલું ભાગી રહ્યા છે, આટલી રેલી કાઢી રહ્યા છે. તો વાત આપણે શરૂ કરીએ એની પહેલાં તમે આપણી ચેનલને લાઇક, શેર એન્ડ કમેન્ટ જરૂર કરી દેજો. ઓકે, નમસ્કાર મિત્રો. આજે અમે કંઈક કાલ્પનિક વાર્તા અને નાટકીય વાર્તા લઈને આવ્યા છીએ, જે ખેડૂતોને અધિકારો અને જમીન વિકાસો વિશેના પ્રશ્નો પર વિચાર કરવા પ્રેરિત કરી રહી છે. એટલે હું આ કાલ્પનિક ઘટના એટલા માટે કહી રહ્યો છું કે હું ફેક્ટ બી છે અને રિયલ બી છે, બટ આપને એ કહેવા માગું છું કે આપને ખ્યાલ આવે કે આખી સ્ટોરી શું છે, એના માટેની વાત છે. તો વાત ફરીથી ચાલુ કરીએ. હા, અધિકારીની જમીન અને વિકાસ વચ્ચેના પ્રશ્નો પર વિચાર કરવા પ્રેરિત કરી. આ વિડીયોમાં દર્શાવેલ તમામ પાત્રો વિડીયો ટાઈપ છે, પણ એ વિડીયો આપણે સ્કીપ કરી દીધો છે. આપણે આખો વિડીયો નથી મૂકવો, જેથી કરીને શું થાય કે કોઈને એવું લાગે કે કોઈના વતી કહીએ કે કોઈના વતી એટલા વતે. તો એક નાનકડા ગામમાં રમેશભાઈ કરીને નામના ખેડૂત રહે છે. વર્ષોથી તેઓ પોતાના ખેતરમાં મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ જમીન માત્ર જમીન નહોતી, પરંતુ તેમના પિતાજી અને દાદાજીની યાદો સાથેની જોડાયેલી હતી. દર વર્ષે વરસાદ આવે એટલે દુષ્કાળ પડે તો તે પોતાની જમીન છોડ્યા વગર મહેનત કરતા હતા. એટલે એમને આશા હતી કે હું આ જમીનને મૂકીને ક્યાંય નહીં જાઉં, મને આ જમીન મારી છે તો આજ નહીં તો કાલે મને એમાંથી ફાયદો થશે. આપણા ગુજરાતી એક વસ્તુ છે કે કદી હિંમત હારતા નથી આવી. તેમની પત્ની અને બાળકોનું ભવિષ્ય પણ આ જ ખેતર પર નિર્ભર હતું. એક દિવસ ગામમાં સમાચાર આવ્યા કે આ વિસ્તારમાં મોટો ઔદ્યોગિક પ્રોજેક્ટ બનાવવાનો છે. એટલે કંઈક મોટો પ્રોજેક્ટ હશે, કોઈ કંપનીનો નામ નથી દેવું, તમને ખબર જ હશે કઈ કંપની છે. તો કેટલાક અધિકારીઓ ગામમાં આવ્યા અને ગામ લોકોને સમજાવવા લાગ્યા કે વિકાસ માટેની જમીનની જરૂર પડશે, એટલે અમારે એ વસ્તુ કરવા માટે તમારી જમીનની જરૂર પડશે. તો ગામના લોકો ચિંતામાં પડી ગયા. એ ઘણા ખેડૂતોનો પ્રશ્ન હતો કે જમીન જતી રહેશે તો તેમના પરિવારનું ભવિષ્ય શું રહેશે, તો તેમની આવક ક્યાં, એમનો સોર્સ બંધ થઈ જશે ને. તો ગામમાં એક બેઠક બોલાવવામાં આવી. યુવા ખેડૂતે કહ્યું કે વિકાસ જરૂરી છે, પરંતુ ખેડૂતોના હિત માટેનું રક્ષણ પણ જોઈએ. તમારો ફાયદો ઠીક છે, બટ અમારો શું ફાયદો, અમારો શું બેનિફિટ, અમારી જમીન આપ્યા પછી અમને શું મળશે, એ તો જોવું જોઈએ ને. તો વૃદ્ધ ખેડૂતે યાદ આપ્યું કે ખેતી માત્ર રોજગાર નથી તમારી, પરંતુ જીવન જીવવાનો એક આધાર છે. ગ્રામ લોકોએ શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરવાનો નિર્ણય કર્યો. તેઓ ઈચ્છતા હતા કે તેમની વાત સાંભળવામાં આવે, કોઈ પણ નિર્ણય તેમની સંમતિને ન્યાય લેવામાં આવશે. પણ પછી અધિકારીઓ અને ગામ લોકો વચ્ચે ચર્ચા જોરદાર થઈ. ખેડૂતો દ્વારા યોગ્ય વળતર, રોજગારની તક, પુનર્વસન અને પારદર્શક પ્રક્રિયાની માંગ કરવામાં આવી. એટલે કે અમને રહેવા માટે જોઈએ, અમારું એજ્યુકેશન જોઈએ અને અમને જોબ જોઈએ, જેથી કરીને અમે આ વસ્તુ કાઢીને અમને સામે આટલી બેનિફિટ મળે તો અમે અમારી જમીન કાઢીએ ને. લાંબી ચર્ચા બાદ બંને પક્ષોએ સમજી કે વિકાસ અને લોકોના અધિકાર વચ્ચે સંતુલન જ સૌથી મોટો ઉકેલ છે. એ વાતો સળગાવી. એટલે આ વાર્તાનો સ્પષ્ટ સંદેશ છે કે વિકાસ દેશ માટે મહત્ત્વ છે, પરંતુ ખેડૂતો, સામાન્ય નાગરિકો, અધિકારીનું સન્માન પણ એટલું જરૂરી છે. જ્યારે વિકાસ અને ન્યાયપાલિકા સાથે આગળ વધે ત્યારે જ આ સમાજ અને દેશ અર્થમાં પ્રગતિ કરે. ખેડૂત માત્ર જમીનનો માલિક નથી, પરંતુ તે દેશનો અન્નદાતા છે. તો ગાઈઝ, તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરી દેજો. ટૂંકમાં એક જ વસ્તુ કહેવાની છે કે જો તમે અમારી જમીન લો છો તો તમે અમને સામે શું આપો છો. તમે તમારી રૂલ્સ લાવો તો અમે અમારા રૂલ્સ લઈએ, સામે બેસીને ચર્ચા કરો. તમે તમારા સાઈડથી સેટિસ્ફાઈ હોય તો ઠીક છે, અમે અમારાથી સેટિસ્ફાઈ હોય તો ઠીક છે. ના ગમે તો અમે અમારા જમીનના માલિક તો છીએ, અમે તો કંઈ ભાડવા જ નથી. તો બસ, તમને વિડીયો ગમ્યો તો લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરી દેજો, અને આવા વિડીયો જોવા માટે મને ફોલો કરી દેજો. જય શ્રી રામ.